ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન તથા અંજાર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનાઓમાં કબજે કરાયેલા વિદેશી દારૂના જથ્થાનો કોર્ટના હુકમ બાદ ગતરોજ નાશ કરવામાં આવ્યો હતો। સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેમાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એસ.જે. ચૌધરી, અંજાર વિભાગના ડીવાયએસપી મુકેશ ચૌધરી, ગાંધીધામ બી ડિવિઝનના પીઆઈ એસ.વી. ગોજિયા, અંજાર પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.એ. જાડેજા તથા નશાબંધી આબકારી અધિકારી એલ.સી. રાવલની હાજરીમાં કબજે કરાયેલા દારૂના જથ્થાનો નાશ કરાયો હતો। કોર્ટના હુકમ અનુસાર લોડર, આઈસર, ઈસીઆર, હાઇડર તથા એમ્બ્યુલન્સ વાહનોની મદદથી અંજાર વીડી સીમ વિસ્તારમાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પકડાયેલ કુલ 85,29,758 તથા અંજાર પોલીસ સ્ટેશનમાં પકડાયેલ કુલ 22,78,338 કિંમતનો વિદેશી દારૂ મળી કુલ 1,08,08,096 કિંમતના વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર।